अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની નેમતો બેશુમાર પોતાના બંદાઓની પાસે છે, પણ બંદાઓ તરફથી શુક્ર બહુ ઓછો, બહુ કલીલ છે કે જેને ખુદા કુરાનમાં કહે છે વકલીલુમ મિન ઇબાદિય શકૂર, મારા શુક્રગુજાર બંદાઓ કેટલા ઓછા છે। दुरूदो सलाम थाय मुहम्मद અને આલે મુહમ્મદ ઉપર। કે જેઓના તરફથી આપણને ખુદાની ઓળખાણ, ખુદાની મારિફત, દીનનો પૈગામ, દીન પર અમલ કરવાની રીત, ખુદાથી કેવી રીતના નજદીક થાઓ, ખુદાની મરજી પ્રમાણે કેવી રીતના ચાલવું એની તાલીમ આપણને રસૂલ અને આલે રસૂલ તરફથી મળી છે। આ હસ્તીઓ કે જેઓ બંદાઓની હિદાયતમાં જુદી જુદી તકલીફોને સહન કર્યા અને શહાદતના દરજા પર ફાઇઝ થઈને આ દુનિયાથી તશરીફ લઈ ગયા। આજ દિવસ સુધી એમની હિદાયતથી, એમની નૂરાની સીરતથી, એમના નૂરાની કલામથી આપણે બધા હિદાયતનો પ્રકાશ મેળવી રહ્યા છીએ। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગાનો 91મા નંબરનો ખુતબો આપણી ચર્ચા હેઠળ છે કે જેની અંદર એક માણસ અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એમનાથી આવીને એક સવાલ પૂછે છે, એક માંગણી રાખે છે કે મૌલા, તમે ખુદાની સિફાતને બયાન કરો, મને બતાવો જોઈ અમારો ખુદા કેવો છે, અને એવું તમારું બયાન હોય કે અમને એમ લાગે જાણે અમે અમારી નજરોથી ખુદાને જોઈ રહ્યા છીએ। એટલે અમીરુલ મુમિનીને લોકોને જમા કર્યા અને આ ખુતબાને તેઓ બયાન કર્યા। ખુતબાનું નામ છે ખુતબે અશબાહ। લાંબો ખુતબો છે, પૂરેપૂરો ખુતબો ખુદાની મારિફતના બારામાં, ખુદાને કેવી રીતના ઓળખવામાં આવે, ખુદાની સિફાત કેવી છે એના બારામાં મૌલા બયાન કર્યા। આગળ મૌલા ફરમાવે છે કે ફંઝુર અય્યુહા સાઇલ, એ સવાલ પૂછવા વાળા, એ મારાથી માંગણી કરવા વાળા કે ખુદા કેવો છે, ખુદાના સિફાત કેવા છે, તું જાણી લે। ફમા દલ્લકલ કુરઆન અલૈહિ મિન સિફતિહ ફઅતમ્મા બિહ વસ્તઝિ બિનૂર હિદાયતિહ, જે કંઈ પણ અલ્લાહની સિફાત કુરાન મજીદમાં બયાન થઈ છે એને જ તું બરાબર પકડી લે, એનાથી જ તું હિદાયતના નૂરને મેળવ। આ એક એવો સ્ત્રોત છે, એવો રિસોર્સ છે ખુદાની મારિફત મેળવવાનો, કુરાન મજીદ। ખુદ ખુદા પોતાની ઓળખાણ કરાવે એના કરતા બહેતર શું હોઈ શકે। મૌલા આ પેરેગ્રાફની અંદર, આ જુમલાતની અંદર લોકોને દાવત આપે છે, તમે કુરાન મજીદને જુઓ, આ નજરથી જુઓ કે એમાં ખુદાની કઈ કઈ સિફાત બયાન થઈ છે, એની અંદર ખુદા વિશે ખુદ ખુદાએ શું કીધું છે। આ બહેતરીન ઝરિયો છે ખુદાને ઓળખવાનો, ખુદાની સિફાતને ઓળખવાનો। આના પહેલા પણ આપણે અર્ઝ કર્યું કે ખુદા કેવો છે એ સમજવાની આપણામાં તાકાત નથી, આપણા દિલો દિમાગમાં એટલી કેપેસિટી નથી કે ખુદા કેવો છે હું બરાબર મારા મગજથી સમજી શકું। હા, ખુદાની સિફાત શું છે, ખુદાના ગુણો કેવા છે, એની કાલિતે શું છે, એણે શું શું બંદા સાથે કર્યું, આવી સિફાતને આપણે સમજી શકીએ છીએ આપણી હદ સુધી, ના એવી રીતના કે જેવી સિફતો ઈ છે। ખુદા ખાલિક છે, ખુદા કદીર છે, ખુદા રાઝિક છે, આ બધું આપણે સમજી શકીએ, એનું રિઝ્ક ખાઈએ છીએ, ખુદાએ આપણને પેદા કર્યા, ખુદા પાસે તાકાત છે, આ બધું આપણને ખબર પડી શકે આપણી હદ સુધી, આપણી લિમિટ સુધી, નહીતર એની સિફાત તો બધી કોઈ હદ વગરની છે। આગળ મૌલા કહે છે વમા કલ્લફક શૈતાન ઇલ્મહુ મિમ્મા લૈસ ફિલ કિતાબ અલૈકા ફરદુ
વલા ફી સુન્નતિન નબી વ અઇમ્મતિલ હુદા અથરુ ફકિલ ઇલ્મહુ ઇલલ્લાહ સુબ્હાનહ. મૌલા આગળ કહે છે દરેક ઈ વાત કે જેનો કોઈ ઉલ્લેખ કુરાની મજીદમાં કે રસૂલની સુન્નતમાં અને માસુમીનની સીરતમાં ન મળતો હોય, એવા ઇલ્મ, એવી બાબતો, એવા વિચારો કે જે શૈતાનના વસવસાથી તારા મગજમાં આવતા હોય, એ બધાને એક બાજુ રાખી દે અને ફક્ત ખુદાથી આ વાતની ચાહત રાખ કે ખુદા પોતાના તરફથી તને કઈ ઇલ્મી જાણકારી આપે. ખુદા તરફથી એની ઓળખાણને મેળવ, અથવા રસૂલ અને એમના જાનશીન માસુમીનથી અલ્લાહની મારિફતને મેળવ. ખુદાએ કુરાનમાં જે કંઈ બયાન કર્યું અને માસુમીન કે જેઓ ખુદા સાથે ઇર્તિબાતમાં હતા, કોન્ટેક્ટમાં હતા, એમના ઉપર વહી નાઝિલ થતી, ફરિશ્તાઓ એમના ઘરે આવતા જતા, એમની પાસેથી આપણે મેળવીએ કે ખુદાની સિફાત કઈ છે. બાકી આડા અવળા રસ્તેથી, બીજા કોઈ તરીકાથી જે કંઈ ખુદા વિશે જાણવામાં આવશે ને, ઇમામ કે છે શૈતાનના વસવસા સિવાય બીજું કંઈ નથી, શૈતાની અફકાર સિવાય બીજું કંઈ નથી. લેવું હોય તો કુરાનથી લઈએ અથવા માસુમીનની અહાદીસથી લઈએ ખુદાની ઓળખાણ માટે. નહીતર આપણા ફક્ત દિમાગથી, આપણી અક્લથી આપણે ખુદાની સિફાતને ઓળખવાની ને સમજવાની કોશિશ કરીએ, એ રસ્તો ક્યાંય આપણને નહીં પહોંચાડે. કારણ કે ખુદાની સિફાત એની કોઈ લિમિટ નથી, કોઈ હદ નથી. આપણા વજૂદની, આપણા એક્ઝિસ્ટન્સની, આપણા વિચારોની, આપણી અક્લની એક લિમિટ છે, ત્યાં સુધી આપણે સમજી શકીએ. કોઈ એવો દાવો નથી કરી શકતું કે ખુદાની આ સિફત જેવી એનામાં છે એવી જ મારી પાસે એની જાણકારી આવી ગઈ છે. ખુદાએ કુરાનમાં કીધું છે ને, લૈસા કમિથલિહી શૈ, ખુદા જેવી કોઈ ચીજ નથી, ખુદાની કોઈ મિસાલ નથી, કોઈ ઉદાહરણ કે દાખલો કે આપણે કે ખુદા આના જેવો છે, ના, એવું નથી. અને આ આપણને સમજાવવા માટે ખાસ આ પોઈન્ટ છે કે સામાન્ય રીતે આપણે બધા આ મટીરિયલ દુનિયામાં છીએ અને આ દુનિયાની આ બધી ચીજોથી જ આપણે એટલા માનુસ હોય, એટલો લગાવ હોય આપણો, અલ્લાહની મખલુકાતની સાથે જ એટલા આપણે હળેલા મળેલા છીએ, આપણી આજુબાજુમાં છીએ કે આપણે જો ખુદાને ઓળખવું હોય ને તો એ આપણું મગજ મખલુકાતને જોઈ એના જેવો ખુદાને ફર્જ કરતું હોય. ખબર નહીં આ બધી ચર્ચા જે મેં વાંચી છે, જે મુતાલિયામાં આવી, આ બધું અહીંયાથી શેર કરું કે નહીં. ઘણી જ ઇલ્મે કલામની વાતો છે, ઇલ્મે ફલસફામાં જે વાતો બયાન થતી હોય કે ભાઈ ખુદાની ઓળખાણમાં લોકો બે રીતે ગુમરાહ થયા છે. અમુક લોકો ખુદાને ઓળખવા માટે નીકળ્યા, આડે રસ્તે ચાલ્યા ગયા. કેવી રીતના? ખુદાની મખલુકાતને જોઈ એમ માની લીધું કે ખુદા પણ એના જેવો જ છે, પણ આ મખલુક નાની છે, ખુદા મોટો છે. એવી વાતો બયાન કરી, કિતાબો લખી, અને બાકાયદા એવા અકીદાવાળા લોકો પણ હતા કે ખુદાને પણ હાથ છે ને પગ છે ને ખુદાના પણ બાલ છે ને ખુદા પણ આસમાનમાંથી જમીન પર ઉતરે છે. એવી વાતો આ લોકો નીકળ્યા તો હતા ખુદાને સમજવા, પણ ક્યાં પહોંચી ગયા? મખલુકાતને જોઈ અને પોતાની જેવા જ ખુદાને માની લીધા. આ ગુમરાહીનો રસ્તો છે. બીજી બાજુ અમુક લોકોનું માનવું એમ છે કે ભાઈ ખુદા એવો છે ને કે જેને સમજી જ ના શકાય, ખુદાની મારિફત પોસિબલ જ નથી, અશક્ય વાત છે કે ખુદાની કોઈ સિફતને આપણે સમજી શકીએ. એટલા ચર્ચાને મૂકો ને એક બાજુ, આપણે બસ અહીંયા મખલુકાતની દરમિયાનમાં જ રહીએ. આ લોકો પણ ખુદાને સમજવા નીકળ્યા, આગળ એમને સ્ટોપ દેખાણું અને કહે છે મૂકી દો આ રસ્તાને. આ બંને લોકો ગુમરાહ છે, આ બંને લોકો ક્યાંય ના પહોંચ્યા. અમીરુલ મુમિનીન કહે છે સહી રસ્તો આ છે કે ખુદાને ઓળખી શકાય આપણી હદ સુધી, અને જ્યારે પણ કોઈ મખલુકને જુઓ
આ વાત કુરાનની યાદ રાખો, લૈસા કમિથલિહી શૈ, ખુદા જેવી કોઈ ચીજ નથી. ખુદાનું કોઈ એક્ઝામ્પલ નથી, કોઈ મિસાલ નથી, કોઈ ચીજ એમ ના કહી શકાય કે ખુદા આના જેવો છે. ઇન્સાન માટે કહી શકાય, એક બીજા ઇન્સાનને જોઈને કે આ માણસ આના જેવો છે, આની મિસાલ આના જેવી છે, આનું એક્ઝામ્પલ આના જેવું. ખુદા માટે એવું હરગીઝ નહીં કહી શકાય. જેટલો તમે વિચાર કરો, જેટલા તમે મગજને દોડાવો, જ્યાં સુધી પહોંચો જાણી લ્યો આ મારા મગજની પૈદાવાર છે. ખુદા એક જાતનું નામ છે. મેં મારી હદ સુધી ખુદાની થોડીક ઓળખાણ મેળવવાની કોશિશ કરી. ખુદાની સિફાતને જાણી શકાય, ઓળખી શકાય. આ રસ્તો બંધ નથી, પણ કેવી રીતના જણાય તરીકો મૌલા કહે છે, કુરાનમાં જુઓ, હદીસમાં જુઓ. કુરાનની આયતો જેમ ખુદાને પ્રેઝન્ટે કરે છે, હદીસોમાં જેવી ઓળખાણ કરાવવામાં આવી, એનાથી આપણે ખુદાની મારિફત લઈએ, જેથી ગુમરાહીના ચાન્સીસ ઝીરો થઈ જાય. ના તો સ્ટોપ છે, ના તો આડે રસ્તે જવાનું છે. બહરહાલ અમીરુલ મુમિનીન આ રીતના ખુદાની મારિફતના બારામાં કહે છે કે કુરાન તરફ રજૂ કરો. કુરાન સામે જ્યારે જોઈએ ને તો ખુદા ખુદ કુરાનમાં કહે છે, લા યુહીતુના બિહી ઇલ્મા. કોઈ પણ બંદો પોતાના ઇલ્મની અંદર ખુદાને નથી સમાવી શકતો. એવું નથી કે ખુદા વિશે હું પૂરેપૂરી જાણકારી મેળવી લઉં, આવું કોઈ બંદાના માટે શક્ય નથી. ખુલાસો કહેવાનો મતલબ એ કે ખુદાવંદ આલમનો હક બંદા ઉપર આ છે કે એને ઓળખે અને ઓળખવામાં પણ ધ્યાન રાખે. ક્યાંથી ખુદાની મારિફત મેળવી? કિતાબે ખુદા અને સુન્નતે પૈગંબર માસુમીનની હદીસ. સાથોસાથમાં આ પોઈન્ટ ઉપર પણ હું ધ્યાન દોરવતો જાઉં, જે ઉલમા લખે છે આ ખુતબાની શરહની અંદર, કે ખુદાના જે કંઈ નામ, જેટલા પણ ખુદાના ઇસ્મ, ખુદાના કેટલા નામો છે મશહૂર છે ને, તાબલોમાં લખેલા હોય 99 નામ. ખુદાના 99 નામ. શું ફક્ત 99 જ નામ છે ખુદાના? ખુદાના ઘણા બધા નામો છે, ઘણી બધી સિફાત છે, ઘણા બધા શબ્દોથી આપણે ખુદાને પુકારીએ છીએ. દુઆએ જોશને કબીરમાં જ છે ને, એક એક ફસલમાં 10 નામ, અને કેટલી ફસલ છે? 100. કેટલા થઈ ગયા? 1000 નામ તો એમાં જ થઈ ગયા ને. કેટલાય નામો છે ખુદાના. પણ આ બાબત ઉપર તવજ્જો રાખવી જોઈએ. ઈ નામ કે જે કુરાનમાં ખુદાએ પોતાના ગણાવ્યા છે અને માસૂમીને જે દુઆઓમાં, હદીસોમાં ગણાવ્યા છે, બસ ઈ જ નામ છે ખુદાના. મારા તરફથી મને કોઈ એવી સિફત દેખાઈ આવે અને ઈ નામથી હું ખુદાને પુકારી શકું? બીજા શબ્દોમાં કહું તો મને હક છે કે હું ખુદાનું કોઈ નવું નામ ઊભો કરી અને એનાથી દુઆ કરી શકું? ના, હરગીઝ નહીં. આને કહેવાય ટર્મની અંદર, ઇસ્તિલાહની અંદર, કે ખુદાના નામો તૌફીકી છે, તૌકીફી છે. ખુદાના નામ જે માસૂમીને શીખાડ્યા ને કુરાનમાં છે, બસ એ જ છે. એ સિવાય નવું નામ ઘડી કાઢવાનું, બનાવવાનો મને કોઈ જાતનો અધિકાર નથી. ખુદાના નામો જે દુઆઓમાં આવ્યા, કુરાની મજીદમાં આવ્યા, અલ્લાહની મારિફત જો મેળવવી હોય તો આ બધા નામો કાફી છે ખુદાને ઓળખવા માટે. એક એક નામ ઉપર જો ઇન્સાન વિચાર કરતો થઈ જાય, ખુદાની કેટલી મારિફત આપણને નસીબ થાય. આ હદફ છે, આ જ લક્ષ્ય છે કે જેના માટે ઇમામ આ ખુતબાને બયાન કરે છે. ખુતબે અશબાહને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબામાં પણ કન્ટિન્યુ કરશું કે એની અંદર ખુદાના બારામાં અમીરુલ મુમિનીન શું શું બયાન કરે છે ઇન્શાઅલ્લાહ. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા કુનૂતના બારામાં હતી કે કુનૂત આ એક મુસ્તહબ ઇબાદત છે. કુનૂત ના પડો તો આપણી નમાઝમાં કંઈ ફરક પડવાનો નથી, પણ આ કુનૂતના ઝરિયે આપણી નમાઝના સવાબમાં વધારો થઈ જાય. એનો મતલબ એમ પણ નથી કે જેમ ફાવે એ રીતના હું કુનૂતને કરું. ના, કુનૂત માટે આદાબ છે કે જેને ઉલમાએ પોતાની કિતાબોમાં, ખાસ કરીને આયતુલ્લાહ સિસ્તાનીએ પોતાની આ નવી તૌઝીહુલ મસાઇલ જામેમાં zikr ફરમાવ્યા છે. એ આદાબને ધ્યાનમાં રાખીને આપણે આ કુનૂતને અંજામ આપવામાં આવે.
કોઈ માણસ કહે કે હું હાથ ઉઠાવ્યા વગર એમને કુનૂત પડું ચાલે? આમ જ હાથ રાખી દઉં ને રબ્બના આતિના ફિદ દુનિયા હસના પછી કુનૂત એમ જ પડીને પછી હું રૂકુમાં ચાલ્યું જાઉં? ના ચાલે. કુનૂત માટે એહતિયાતે વાજિબની રૂએ હાથ બુલંદ કર્યા વગર કુનૂત નથી થતું. હાથ પણ કેમ બુલંદ કરવા આપણે ગયા ખુતબામાં બયાન કર્યા હતા. હવે એક સવાલ, શું કુનૂતમાં હું મારી ભાષામાં કઈ દુઆ પડી શકું? આખું કુનૂત હું ગુજરાતીમાં પડી શકું? જેવી રીતના આખી નમાઝ હું અરબીમાં પડું છું, પણ કુનૂતની અંદર ખુદાયા બીમારોને શફા અતા કર, ખુદાયા અમારા રિસ્કમાં વધારો કર, અલ્લાહુ અકબર, ઈ કુનૂત થાય? આના બારામાં ઉલમા જવાબમાં કહે છે, કોઈ માણસ જો આખું કુનૂત પોતાની ભાષામાં પડે તો નમાઝની અંદર દુઆ કરવામાં કઈ વાંધો નથી, નમાઝ બાતિલ નથી થતી. પણ કુનૂત પૂરેપૂરું જો પોતાની ભાષામાં હોય તો આ કુનૂત નહીં લેખાય, કુનૂતનો સવાબ નહીં મળે. નમાઝમાં જે રીતના તમે દુઆ કરતા હોય એવી રીતના એક્સ્ટ્રા આ દુઆ આવી ગઈ કે જે તમારી ભાષામાં હતી. પણ કુનૂતનો સવાબ લેવો હોય અને પોતાની ભાષામાં પણ દુઆ કરવી હોય તો કંઈક અરબીમાં પડવું જરૂરી છે. રબ્બના આતિના પેલા અરબીમાં પડી લે, કુનૂત થઈ ગયું. સાથોસાથ એક જુમલો દિલમાં અથવા જબાન પર પોતાની ભાષામાં પડી શકે છે, એનાથી નમાઝ બાતિલ નથી થતી. પણ પૂરેપૂરું કુનૂત આપણી ભાષામાં હોય તો ઈ ના ચાલે. ખુલાસો કહેવાનો મતલબ, યા તો કુનૂત પૂરેપૂરું અરબીમાં પડે તો કુનૂત લેખાશે, અરબીમાં અને પોતાની ભાષામાં પણ કંઈક દુઆ માંગે તો પણ વાંધો નથી. પણ પૂરેપૂરું કુનૂત જો આપણી ભાષામાં હોય તો ઈ જાણે કે કુનૂત આપણે કર્યું નથી. એહતિયાતે વાજિબની રૂએ આ રીતના કુનૂત અંજામ નથી થતું. મારા ખ્યાલથી આ મસલો વાઝિહ હશે. મસલા તો ઘણા બધા છે, પણ હું જાણી જોઈને એક બે વાતોથી વધારે બયાન નથી કરતો. મારો મકસદ ઈ હોય છે કે મસલા પહોંચાડો આપ લોકો સુધી, વિચારીને તમે એને અમલમાં પણ લઈ આવો, જેથી આપણો મકસદ પૂરો થાય. એક સાથે કુનૂતના બધા મસલા હમણાં 10 મિનિટમાં બયાન કરી શકું છું, પણ 10 માંથી 2 મસલા યાદ ના રહે તો પછી ફાયદો નથી. ઇન્શાઅલ્લાહ આવતા ખુતબાની અંદર હજી આપણે કુનૂતના બારામાં અમુક જરૂરી ચોખવટોને બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝોને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારી ઇબાદતો, નમાઝોની સાથ સાથ ખુદાયા અમોને ગુનાહોથી બચવાની નેક તૌફીક અતા કર. પરવરદિગારા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. અમારા મા બાપની મગફિરત ફરમાવ. અમારા મરહુમો પર તારી રહેમત નાઝિલ કર. ખુદાયા દરેક અઝાદારે હુસૈન, દરેક ઝાહિરે હુસૈન, દરેક ઝાકિરે હુસૈનની હિફાજત ફરમા. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, ખાસ કરીને આજે માજી પ્રમુખ સાહેબનું ઓપરેશન છે, એમના હકમાં પણ આપણે દિલથી દુઆ ગુજારીએ. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, ખાસ કરીને જેમના હકમાં અમે દુઆ ગુજારીએ છીએ, એમને શિફાએ કામિલા અતા કર, ઓપરેશનમાં કામયાબી અતા કર. ખુદાયા અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારા આમાલ થકી એમના દિલને રાઝી અને ખુશનૂદ ફરમાવ. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.